નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. કચ્છનો ધીણોધર ડુંગર, જ્યાં કુદરત, સાહસ, ઇતિહાસ અને શ્રદ્ધા એકસાથે મળે છે. જો તમે પણ કચ્છને માત્ર સૂકા અને વેરાન પ્રદેશ તરીકે જ ઓળખો છો, તો ચોમાસામાં એક વખત કચ્છના આ સ્થળની મુલાકાત જરૂર લેજો, કારણ કે વરસાદ બાદ કચ્છની ધરતીનું રૂપ જ બદલાઈ જાય છે. વેરાન દેખાતા ડુંગરો પર લીલીછમ ચાદર પથરાઈ જાય છે. આસપાસની વનરાજી જીવંત બની જાય છે અને કુદરત જાણે પોતાના રંગોની આખી પેટી ખોલી નાખે છે. અને આ જ કુદરતી સૌંદર્ય વચ્ચે નખત્રાણા તાલુકાના અરલ ગામ પાસે ઉભેલો છે કચ્છનો અદ્ભુત ધીણોધર ડુંગર. એક એવું સ્થળ જ્યાં કુદરત છે, રોમાંચ છે, સાહસ છે, ઇતિહાસ છે અને સૌથી મહત્વનું શ્રદ્ધા છે. વરસાદ બાદ બદલાઈ જાય છે ધીણોધરનું રૂપ. હાલ ચોમાસાની ઋતુમાં કચ્છમાં વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. કચ્છના જે ડુંગરો ઉનાળામાં સૂકા અને ભૂરા દેખાય છે, એ જ ડુંગરો વરસાદ બાદ જાણે લીલી ચાદર ઓઢી લે છે. ધીણોધર ડુંગરની આસપાસ પણ અત્યારે ગીચ હરિયાળી જોવા મળી રહી છે. ડુંગરની તળેટીથી લઈને તેની આસપાસના વિસ્તારો સુધી નજર કરો, જ્યાં જુઓ ત્યાં લીલોતરી જ લીલોતરી. વાદળોથી ઘેરાયેલું આકાશ, વરસાદ પછીની ઠંડી હવા, લીલાછમ ડુંગરો અને દૂર સુધી ફેલાયેલું કુદરતી સૌંદર્ય. આ દ્રશ્યો કોઈ હિલ સ્ટેશનથી ઓછા લાગતા નથી. એટલે જ ચોમાસામાં ધીણોધર માત્ર ધાર્મિક સ્થળ નથી રહેતું, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે પણ એક અદ્ભુત આકર્ષણ બની જાય છે. તમે લોકો ક્યાંથી નીકળ્યા છો? અમે ગુણત્રીપુર ભચાઉ થી આવ્યા છીએ. કચ્છમાં ભાઈ નું દેવીસર છે ને મારું વાલકા મોટા છે. આજે કેમ પ્રયોજન કર્યું ધીણોધરના પ્રવાસનું? બસ આજે પ્રવાસમાં એવું હતું, અમારા મિસિસ ની માનતા માનેલી હતી, એટલે માનતા પૂરું કરવા માટે આવ્યા છીએ. શેની માનતા? દીકરો નાનો હતો. શું દીકરો નાનો હતો ને એને લીધેલી હતી. સાથે જે હા. શું નામ છે બેટા? તારું નામ બોલ. દક્ષ. મજા આવે છે? ક્યાં ડુંગર પર ચડે? આપણે ક્યાં આવ્યા છીએ? ધીણોધર એમ? અચ્છા, પગથિયે ચડીએ જ બધે? હા કે આમ સામું જો પગથિયે ચડીએ એમ કે મમ્મીને તેડવો પડશે? ના એમ? વાહ, વેરી ગુડ. અને કેવો બધો અનુભવ કેવો છે? પહેલે અગાઉ આવ્યા છો તમે લોકો? પરંતુ ધીણોધરની સફર માત્ર જોવાની નથી, અનુભવવાની છે. ધીણોધર ડુંગરની ઊંચાઈ આશરે 1267 ફૂટ એટલે કે લગભગ 386 મીટર છે. ડુંગરની ટોચ સુધી પહોંચવા માટે 1000 જેટલા પગથિયાં ચડવા પડે છે. હવે વિચારો, તળેટીથી ચઢવાનું શરૂ કરો, એક પછી એક પગથિયાં. શ્વાસ થોડો ઝડપી થાય, શરીર પર થાક અનુભવાય, પણ જેમ જેમ તમે ઉપર ચડતા જાઓ તેમ તેમ નીચેનું દ્રશ્ય વધુ ને વધુ સુંદર બનતું જાય. અને એ જ તો આ સફરનો રોમાંચ છે. અહીં પહોંચ્યા પછી માત્ર ગંતવ્ય મહત્વનું નથી, આખી ચઢાઈ પોતે જ એક અનુભવ બની જાય છે. સાહસના શોખીનો માટે પણ છે ખાસ રસ્તો. જો તમને સાહસ અને પર્વતારોહણનો શોખ હોય તો ધીણોધર તમને વધુ એક અનુભવ આપી શકે છે. પગથિયાવાળા સરળ માર્ગ ઉપરાંત થાન તરફથી જંગલી ઘાસ અને કુદરતી ઢોળાવ વચ્ચેથી ઉપર જવાનો વધુ કઠિન અને રોમાંચક માર્ગ પણ છે. અલબત્ત આવો રસ્તો પસંદ કરતા પહેલા પોતાની ક્ષમતા, હવામાન અને સલામતીનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે કુદરત સુંદર છે, પણ કુદરત સાથે બેદરકારી ક્યારેય ન કરવી. આદેશ. આ ગ્રુપ ક્યાંથી આવ્યું છે? ભુજથી. પહેલા નીકળ્યા છો? સવારે 5 વાગે. 5 વાગ્યા. આજે દર્શન કરવા માટે કે બીજો કોઈ પ્રયોજન? દર્શન પણ હતું અને વેધર સારું હતું, એટલે બધા ફ્રેન્ડ્સે વિચાર્યું કે ટ્રેકિંગ પર જઈએ. પહેલી વખત આવે છો કે? નહીં, ઘણી વાર આવી બધા મિત્રો? બધા ફ્રેન્ડ્સ. કેટલી મિનિટ લાગી ઉપર જતા? કલાક એક જેવું લાગ્યું. અમે પાછળથી ટ્રેકિંગ કરીને આવ્યા છે, ટ્રેકિંગ કરીને? થાન જાગીર માંથી. પહેલા થાન ગયા? થાન જાગીર થી ચડીને આવ્યા. 1 કલાક લાગ્યું ટ્રેકિંગ? હા, કલાક જેટલું લાગ્યું. કેવું લાગ્યું એ રૂટ? સારું હતું, મજા આવી. પાણી હતું કે? હા, વચ્ચે રસ્તામાં વરસાદ પણ પડ્યો હતો. એ રસ્તો જોયેલો હતો કે કોઈ ભૂમિઓ લીધો હતો? ના, રિસ્ક લીધું હતું, જોયું નતું કોઈએ. જોયેલો હતો. મળી ગયો રસ્તો? મળી ગયો. નીચેથી પૂછીને આવ્યા હતા, એમને કીધું કે
આ રસ્તા પરથી જાઓ તો મળી ગયો. ધીણોધર છે એક નિષ્ક્રિય જ્વાળામુખી. હવે ધીણોધરની એક એવી ખાસિયત જે તેને કચ્છના અન્ય ડુંગરોથી અલગ બનાવે છે. ધીણોધરની ભૂસ્તર શાસ્ત્રીય રીતે એક નિષ્ક્રિય અથવા મૃત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. આ જ કારણથી આ ડુંગર માત્ર ધાર્મિક કે પ્રવાસન સ્થળ નથી, પરંતુ ભૂસ્તરશાસ્ત્ર અને કુદરતના અભ્યાસમાં પણ રસ ધરાવતા લોકો માટે મહત્વનું સ્થળ છે. અર્થાત એક જ ડુંગરમાં કુદરતનો અદ્ભુત નજારો પણ છે અને પૃથ્વીના ભૂગર્ભ ઇતિહાસની ઝલક પણ. હવે વાત કરીએ ધીણોધરની સૌથી મોટી ઓળખની. ધીણોધર માત્ર એક ડુંગર નથી, તે કચ્છની એક પ્રાચીન તપોભૂમિ તરીકે પણ ઓળખાય છે. લોકમાન્યતા અનુસાર સદીઓ પહેલા સિદ્ધ યોગી ધોરમનાથજીએ અહીં આવીને તપસ્યા કરી હતી. ધોરમનાથજીની સાધના અને તપ સાથે ધીણોધરનું નામ એટલું ગાઢ રીતે જોડાયેલું છે કે આજે પણ અહીં આવનાર અનેક લોકો માટે આ સ્થાન માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ પવિત્ર તીર્થસ્થાન છે. ડુંગરની ટોચ પર ધોરમનાથજીના પગલાંની દેરી છે. સાથે જ પ્રાચીન મંદિર, અખંડ જ્યોત, ધૂણો અને ધોરમ સ્તંભ જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. અહીં પહોંચ્યા પછી વાતાવરણમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. એક તરફ ઊંચો ડુંગર, બીજી તરફ ખુલ્લું આકાશ અને વચ્ચે વર્ષોથી ચાલી આવતી શ્રદ્ધાની પરંપરા. આ અનુભવ શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. ધીણોધરની તળેટીમાં આવેલું સ્થાન થાન તરીકે ઓળખાય છે. કહેવાય છે કે ધોરમનાથજીએ અહીં ધૂણી પ્રગટાવી હતી. આજે પણ આ ધૂણાની પરંપરા જળવાઈ રહી છે. તળેટીમાં ધોરમનાથજીનું નાનું મંદિર પણ આવેલું છે. મંદિરમાં ધોરમનાથજીની મૂર્તિ સ્થાપિત છે અને ત્યાં સતત દીવો પ્રજ્વલિત રહે છે. અહીંની ધૂણી અને મંદિર સાથે જોડાયેલી પરંપરાઓ આજે પણ શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષે છે. ભાદરવા મહિનાના દિવસોમાં વિશેષ ધાર્મિક પરંપરાઓ યોજાય છે. ફાગણ સુદ ચોથ અને પાંચમના દિવસે ધોરમનાથજીનો મેળો પણ ભરાય છે. જ્યારે જન્માષ્ટમી અને નવરાત્રી દરમિયાન પણ અહીં ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. આ સમયે ભક્તો માટે પ્રસાદની પરંપરા પણ જોવા મળે છે. અને હવે આવે છે ધીણોધરનો સૌથી અદ્ભુત નજારો. કલ્પના કરો, તમે ધીણોધરની ટોચ પર ઊભા છો, ઠંડી હવા તમારા ચહેરાને સ્પર્શી રહી છે, આકાશમાં વાદળો છે અને તમે આસપાસ નજર કરો છો તો એક તરફ નજર પડે છે કચ્છના અફાટ સૂકા રણ પર અને બીજી તરફ દેખાય છે લીલોછમ નખત્રાણા વિસ્તાર. એક જ જગ્યાએ એક તરફ રણનું વિશાળપણું અને બીજી તરફ હરિયાળીનો નજારો. કુદરતના બે અલગ અલગ રંગો એક જ સ્થળેથી જોવા મળે. એ ખરેખર ધીણોધરની સૌથી મોટી વિશેષતાઓમાંની એક છે અને કદાચ આ જ કારણ છે કે અહીં પહોંચેલો પ્રવાસી થોડી ક્ષણો માટે શાંત થઈ જાય છે. કેમેરો હાથમાં હોય તો દ્રશ્યો કેદ કરવા લાગે અને મનમાં એક જ વિચાર આવે, કચ્છને આપણે હજુ કેટલું ઓછું ઓળખીએ છીએ. વરસાદ બાદનું વાતાવરણ પ્રવાસ માટે આમ તો પોતે જ આમંત્રણ આપે છે. પરિવાર સાથે બહાર નીકળવું હોય, મિત્રો સાથે કુદરત માણવી હોય, ફોટોગ્રાફી કરવી હોય, પર્વતારોહણનો રોમાંચ અનુભવવો હોય અથવા પછી શાંતિથી બેસીને કુદરતને નિહાળવી હોય, ધીણોધર એક સુંદર વિકલ્પ બની શકે છે. પરંતુ અહીં એક વાત ખાસ યાદ રાખવી, પ્રવાસનો આનંદ ત્યારે જ સાચો છે જ્યારે પ્રવાસ સાથે સલામતી પણ હોય. આદેશ ક્યાંથી આવો છો? વિરાણી. વિરાણીથી. અચ્છા, આજે આ કયા ડુંગર ઉપર આવ્યા છો તમે? ધીણોધર. પહેલા આવ્યા છો? એમ, ક્યારે આવ્યા હતા પહેલા? 12 મહિના પહેલે. ક્યારે આવ્યા હતા? 12 મહિના પહેલે. અચ્છા, પોતે ચડી આવ્યા હતા પગથિયા? કેટલા પગથિયા ખબર છે? 1000. અચ્છા, પોતે ચડી આવ્યા હતા કે પપ્પાએ ચડ્યા હતા તમે રસ્તામાં? ચડી આવ્યા હતા. હે? ચડી આવ્યા હતા. ચડી આવ્યા હતા એમ? મજા આવી? ફરી આવશો? હવે આ અવાજ શેનો આવે છે? મોરનો. અંતમાં ધીણોધર ડુંગરને જો માત્ર એક પ્રવાસન સ્થળ તરીકે જોશો તો તમને અહીં હરિયાળી, ડુંગર અને સુંદર દ્રશ્યો જોવા મળશે. જો સાહસિકની નજરે જોશો તો અહીં રોમાંચક ચઢાણ જોવા મળશે. જો ઇતિહાસ પ્રેમીની નજરે જોશો તો સદીઓ જૂની તપસ્યા અને પરંપરાઓની કહાની જોવા મળશે. અને જો શ્રદ્ધાની નજરે જોશો તો અહીં ધોરમનાથજીની તપોભૂમિ અને વર્ષોથી પ્રજ્વલિત ધૂણાની આધ્યાત્મિક અનુભૂતિ મળશે. એટલે જ ધીણોધર માત્ર એક ડુંગર નથી,
ધીણોધર એટલે કુદરતનો નજારો, સાહસનો રોમાંચ, ઇતિહાસની કહાની અને શ્રદ્ધાનો અહેસાસ. ચોમાસામાં જ્યારે કચ્છની ધરતી લીલી ચાદર ઓઢે ત્યારે એક વખત ધીણોધર તરફ જરૂર નજર કરશો. કદાચ ત્યાં પહોંચ્યા પછી તમને પણ લાગશે કચ્છને માત્ર જોવાનું નથી, કચ્છને અનુભવવાનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવી જ કચ્છની અદ્ભુત જગ્યાઓ અને રસપ્રદ કહાનીઓ માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કચ્છની આવી જ એક નવી અને અદ્ભુત સફરમાં. ત્યાં સુધી કુદરતને માણો, સંસ્કૃતિને સાચવો અને કચ્છને દિલથી જીવો. આદેશ.